હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર, આથા વગર રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર ખાટા ઢોકળા. આ ઢોકળા એકદમ ફટાફટ બનીને તૈયાર થશે. આજે આપણે એકદમ સરળ રીતે બેટર બનાવી નવા જ સ્વાદમાં તૈયાર કરીશું. તૈયાર થયેલા ઢોકળા તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને? તો આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી ટિફિનમાં પણ આપી શકો છો. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં ઝટપટ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 કપ જેટલો ઝીણો રવો. આપણે જે ઇડલી માટે રવો વાપરતા હોઈએ છીએ ને, એકદમ બારીક ઝીણો એ લેવાનો છે. અહીંયા તમારે રવાને શેકવાની કોઈ જરૂર નથી. સાથે ઢોકળાનો સ્વાદ વધારવા માટે અહીં આપણે 1/4 કપ જેટલું બેસન ઉમેરીશું અને સાથે અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. અહીં દહીં થોડું ખાટું હોય એવું જ લેવાનું, જેથી ઢોકળાનો સ્વાદ એકદમ પરફેક્ટ આવશે. હવે આપણે આ મિશ્રણમાં થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું મિક્સ કરી લઈશું. અહીં આપણે જેટલો રવો લીધો છે એટલું જ પાણી લેવાનું છે. તો અહીં તમે જુઓ બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. તો હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. જો તમારા ઢોકળા વધુ પડતા ચીકણા થઈ જતા હોય તો ખાસ આ ધ્યાન રાખવાનું કે તમારે ઢોકળાના બેટરને વધુ પડતો રેસ્ટ નથી આપવાનો. ફક્ત 10 મિનિટ માટે આપણે બેટરને રેસ્ટ આપીશું. તો અહીં 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. સાથે 1 પિંચ જેટલી હિંગ ઉમેરીશું. હિંગનો સ્વાદ ઢોકળામાં ખૂબ જ સરસ લાગતો હોય છે. સાથે તેમાં અડધી ચમચીથી પણ ઓછી હળદર ઉમેરીશું. હવે આમાં આપણે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 નંગ લીલા મરચાંને વાટીને ઉમેરી દઈશું. હવે અહીંયા બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે આમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં લીલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર ઢોકળા બનાવશો તો સ્વાદમાં એકદમ ટેસ્ટી સાથે ફટાફટ બનીને તૈયાર થશે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ મિક્સ કરતા જઈશું અને આ રીતનું બેટર બનાવી લઈશું. હવે આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ રૂ જેવા પોચા રહે એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો બેટરમાં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે અને ઢોકળાને ફૂલેલા અને સોફ્ટ તૈયાર કરવા માટે 1 પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. સાથે ઉપરથી થોડો એવો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું, જેથી આપણા સોડા એક્ટિવેટ થઈ જાય અને તેને તરત જ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેલ લગાવેલી થાળીમાં તરત જ આપણે બેટરને ટ્રાન્સફર કરી દેવાનું છે. તો અહીંયા મેં ઢોકળાના કુકરને પહેલાંથી જ ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું અને થાળીમાં પણ તેલ લગાવીને તૈયાર રાખ્યું હતું. તો હવે અહીં આપણે બેટરને આ રીતે થોડું ફેલાવી દેવાનું છે અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે તરત જ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ફક્ત 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો અહીં તમે જુઓ 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ઢોકળા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો અહીં ટૂથપીકથી પણ તમે ચેક કરી શકો છો. તો ટૂથપીક એકદમ ક્લિયર નીકળી છે, મતલબ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને કાઢી લઈશું અને ગરમા ગરમ ઢોકળા આપણા ઉપરથી બિલકુલ ડ્રાય ન રહે એના માટે આપણે ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દઈશું અને તમે ચાહો તો ઢોકળા ઉપર રાઈ જીરું, લીલા મરચાં અને તલનો વઘાર પણ કરી શકો છો. હું આ રીતે જ એને સર્વ કરી રહી છું. તો ઢોકળા થોડા ઠંડા થાય એટલે આપણે તેમાં કટ લગાવી દઈશું. તો ગરમા ગરમ ઢોકળા તમે જુઓ રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર તૈયાર થયા છે. એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી છે ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે. તો આ ઢોકળા સાથે તમે ગ્રીન ચટણી અથવા તો લસણની ચટણી સર્વ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા ખાટા ઢોકળા. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.